ગુજરાતની 26 લોકસભા બેઠક પર અને વિધાનસભાની 5 બેઠક પર 7 મેના રોજ મતદાન યોજાવાનું છે, ત્યારે લોકસભાની ચૂંટણીને લઈને આવતીકાલે રાજ્યમાં ચૂંટણી જાહેરનામું બહાર પડશે, જેને લઈને ગાંધીનગરમાં વહીવટીતંત્ર સજ્જ થઈ ગયું છે અને આવતીકાલે ચૂંટણી જાહેરનામું બહાર પડે તે પહેલાં જ તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ચૂંટણી જાહેરનામું બહાર પડતાની સાથે જ ઉમેદવારી પત્રકો ભરવાની શરૂઆત થશે અને 19 એપ્રિલ સુધી ઉમેદવારી પત્રકો ભરવામાં આવશે. અમદાવાદના વધુ એક જાણીતા કેફેમાં ઘોર બેદરકારી સામે આવી છે, જેમાં ગુલબાઈ ટેકરા વિસ્તારમાં આવેલ મોકા કાફેમાં કેટલીક યુવતીઓ નાસ્તો કરવા ગઈ હતી અને વેજ બર્ગર ઓર્ડર કર્યો હતો, પરંતુ ગ્રાહકને વેજના બદલે નોનવેજ બર્ગર પીરસી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ અંગે યુવતીઓએ રજૂઆત કરતા હોટલ મેનેજરે પોતાની ભૂલ સ્વીકારી હતી. બાદમાં કોર્પોરેશનમાં ફરિયાદ કરાતા કોર્પોરેશનના ફૂડ વિભાગે આ કેફેને માત્ર 5,000નો દંડ ફટકાર્યો હતો. આગામી 2 દિવસ બાદ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની શક્યતા સાથે આગામી 3 દિવસ દરમિયાન મોટાભાગના જિલ્લાનું મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટવાની સંભાવના રહેલી છે, જ્યારે અમદાવાદ અને આસપાસના જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેશે.